ઉપલેટા તાલુકાના ખારચીયા ગામે અનુસૂચિત જાતિ અને કોળી સમાજના પરિવાર વચ્ચે મારામારી સર્જાઈ હતી. ખારચીયા ગામમાં કોળી સમાજના 4 થી 5 અજાણ્યા શખ્સોએ ઘરે આવી અનુસૂચિત જાતિના સમાજના 5 વ્યક્તિઓને ઘાતક હથિયારથી હુમલો કર્યો હતો. જૂની અદાવતને લઈ કોળી સમાજના 4 થી 5 અજાણ્યા શખ્સોએ અનુસૂચિત જાતિના 5 વ્યક્તિ ઉપર પાઇપ ધોકા વડે હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. નરસિંહ ભોજાભાઈ પરમાર, સુરેશ નરસિંહભાઈ પરમાર, પાયલબેન નરસિંહભાઈ પરમાર, માયાબેન નરસિંહભાઈ પરમાર ઈજાગ્રસ્ત. અન્ય એક સુરેશ મજૂર કરીને ઈજાગ્રસ્તોને ઉપલેટા કોટેજ હોસ્પિટલ ખસેડાયા. ઈજા ગંભીર હોય અને વધુ સારવાર અર્થે જૂનાગઢ રિફર કરાયા. ભાયાવદર પોલીસ હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી હતી. આ બનાવને એક તમારું નામ શું? મારું નામ પાયલબેન નરસિંહભાઈ પરમાર હે અને સામેવાળાનું નામ સાગર ભીખાભાઈ પંચાસરા. એનો ભાઈ રાહુલ હે. અમને ઘરે આવી મારી ગયો અમને તઈને બાપ દીકરાને, અને જે મજૂર હતો એમને પણ માર્યા. તો એમાં એવું છે કે આજે જે નોટિસ આવી ને એને નોટિસને લીધે અમને કાંઈક વાતની ખબર નથી. અમે અમારું કામ કરતા હતા અને ઘરમાં આવીને અમને કહીને 4 જણાને બહુ જ માર્યા. એ લોકો 4 થી 5 જણા હતા. કોણ કોણ હતા તમે ઓળખો? હું ઓળખું છું પણ એમના નામ નથી મને ખબર. એમનું નામ પણ છે. આ બાકી મારી નજરે આવી છે તો હું ઓળખી જઈશ કે આ છે. અને મારી પાસે વિડીયો પણ છે કે કોણ છે ને કોણ નહીં. હું વિડીયો એ કઈ બાબતથી તમને મારવા આવ્યા હતા? અમારે હેને એનો ભાઈ સાગર છે ને એ મારી બેનને 2 વર્ષ પહેલાં ભગાડી ગયો તો એને બાબતે અમારે કેસ હાલે. અટાણી જામીન ઉપર છૂટ્યો છે અને એ અમારા વટ કરે ને અમને પાછળથી ઘા કરે તો અમે ફરિયાદ કરી. ફરિયાદને લીધે એને કાલે અંદર સાહેબે પૂરી દીધો તો એને લીધે એને એના ભાઈ રાહુલે અમારી ઉપર ઘા કર્યો. છે બીજો કોઈ બનાવ નથી ને? બીજો એકે બનાવ નથી. આ ભાગવાનો કાલે અમે એના ભાઈને પૂર્યો ને એને લીધે અમારી ઉપર ઘા કર્યો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ઉપલેટા.